હેલો ગાઈસ, વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ એન્ડ હર હર મહાદેવ બધાને. ઘણા દિવસથી વ્લોગ નહોતા આવ્યા, એનું કારણ એના માટે કે મેં થોડું કોલેજને ચાલુ છે કે જોબ ને બધું એના લીધે અને કોઈ કોન્ટેન્ટ નહોતો મળતો અને આજે કોન્ટેન્ટ મળે છે તો બનાવી દઈએ. અત્યારે તમે જોઈ રહ્યા છો પાછળ કે આ અમારે એક બેઝમેન્ટ છે જ્યાં રહું છું હોસ્ટેલમાં. હોસ્ટેલનો વ્યૂ રૂમ બતાવ્યું. અત્યારે જઈએ છીએ બહાર ખાવા એન્ડ થોડુંક એન્જોય કરવા બહાર. તો લે બાઇકની ચાવી, આ બાઇક પણ જોઈ લો, આવી રહ્યું બાઇક GS24 લેપટોપ. એન્ડ જોઈએ હવે ક્યાં જઈએ નક્કી નથી, બહાર નીકળીને પછી જોઈએ. બાકી કેપીનું અમારે એક હોસ્ટેલનું નામ છે કેપી વિદ્યાર્થી ભવન. આનું બેઝમેન્ટ પણ સરસ છે, ખાવાનું પણ સરસ છે એન્ડ રહેવાની પણ વ્યવસ્થા સરસ છે. કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નહીં પડી અમને અત્યાર સુધી. તો બતાવીએ આગળ, આવી પાછળ બધું પાર્કિંગ બતાવીએ બહાર. આવી ગયા છીએ અમારી લોકેશન ઉપર. એન્ડ કયો રોડ છે ત્યાં? નવરંગપુરા. કેટલી 5-10 મિનિટ લાગી? 5-10 મિનિટ, વધારે નહીં. બાકી બધું જે વચ્ચે તમે જોયું એ બધું ખાવાનો જ એરિયા હતો. બાકી મજા આવે ત્યાં નથી. આપણે યાર વીઆઈપી લો વીઆઈપી પાછળ ફાયર સ્ટેશન છે એન્ડ બેંક છે, બેંક ઓફ બરોડા, ATM ને એવું. અમે આવ્યા છીએ અહીંયા ગુજરાતી થાળી ખાવા. ચાખીએ કેવી છે, કેવા પ્રકારની બનાવે છે. બાકી અમે ખાધેલી છે તો જોઈએ અહીંયાનો સ્વાદ કેવો છે, પછી રિવ્યૂ દઈએ. મજા આવી. અરે ગુજરાતી થાળી બરાબર, ઘણું બધું. એટલે આરકે ઓમલેટ છે, ગુજરાતી થાળી ને વૃંદાવન ને પેલી બાજુ આખું ગ્રાન્ડ પિયાનો રેસ્ટોરન્ટ છે ને એવું બધું ખાસું બધું. જગ્યા તો સારી. શું કહેવું તમારું? કેવું આવા જેવું છે અહીંયા અમદાવાદ? તો બાકી ભાઈ અમદાવાદ જ છે, એ તો તમને ખબર જ છે. ના ખબર તો કહી દો. બાકી બતાવીએ આગળ જઈ ખાઈ બહીને બનાવીએ વ્લોગ બીજા નવા. કાલે બનાવજો, ટેન્શન ના લેતા. હા તો અમે પણ જમી લઈએ. થોડું વાગવામાં થઈ ગયા છે 8 એન્ડ જમવાનું બાકી છે. જમી બમીને પછી તમે વાત કરીએ બધું. ઓકે ડન. તો મળીએ આગળ નવામાં. તો ગાઈસ અમે આવી ગયા છે ખાઈને બહાર. હા હા હા
બહુ તીખું હતું બાપરે, થોડુંક તો વધ્યું, બહુ તીખું હતું બાપા. એટલે કેવું કે એમાં મરચું વધારે હતું ને એવું બધું હતું. બાકી રિવ્યુ ખાવાનું એક નંબર, ખાવાનું તો ખાવાની તો બહુ મજા આવી. અને વેટિંગ એટલે ભાઈ સાબુ વેટિંગનું તો કોઈ કહેવા જેવું નહીં અમારે. તો હવે જઈએ થોડુંક રખડીએ, હોસ્ટેલમાં જઈને કોઈ કામ નહીં આપણે. મળીએ આગળ, બતાવીએ બધું કેવું છે કેવું નહીં. ચાવી તો આ ભાઈના હાથમાં જ આવી દેવાના, આપણે ચલાવી જ દઈને માથા કૂટ જ દઈને થોડીક ચલાવી હતી આવતી વખતે, એ ભાઈ બંધ થઈ ગઈ હતી. બસો મેં કીધું ઉભા ભાઈ હું લઈ લઉં, બતાવી જો આગળ. ગાઈસ અમે આવી ગયા છીએ. ના 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 એમ તો ના કહું, એમ કહી શકું કે અમદાવાદનું ફેમસ જગ્યા થોડીક હિન્ટ આપી દો. જો એક આવ્યું ચલતી ફરતી હોટલ, વિચાર કરો. ચલતી ફરતી હોટલ આ લ્યો. હવે તો ખબર પડે ને, હવે તો જે ના ખબર પડી છે કોમેન્ટમાં લખી દેજો. બાકી પબ્લિક તો ભાઈ સાહેબ જેટલી પગ મૂકવાની જગ્યા નહીં, બાપ રે. તો સંઘારેલું ખાધું છે ને એટલી પબ્લિક એટ્રેક્શન. પેલી બાજુ ખાવાનું છે બધું, એન્ડ નાસ્તા પાણીનું જ બધું. બાકી એ ઈચ્છા નથી પેલી હોટલમાં જવાની. ના ના કેટલા હોય છે ને 1300 કેટલા હશે? 2000 રૂપિયા ખાવાના એક જણાના. સસ્તું ના હોય કોઈ. ચલતી ફરતી હોટલ છે, મફત મળે. સારી હોવી જોઈએ. સરદાર બ્રિજ કપડા હુકવે છે. बताइए जो आगे बताइए. रुको रुको सब्र करो, इतनी जल्दी नहीं है आपको. थोड़ी जल्दी कर रहे हो आप. नहीं नहीं बोले बेटा मस्ते नहीं. બાકી આ રહ્યું નાસ્તા પાણીનું આખું સેન્ટર. શું શું છે ભાઈ, શું કહેવું તમારું, શું ખાવાનું છે બધું? અંદર બધું મળી રહેશે. ફાસ્ટ ફૂડ, ઢોસા, પાઉંભાજી બધું જ મળી રહેશે. અને ઘણાના સવાલ હશે કે અમે કેમ આજે બહાર ખાવા ગયા.
ઘણા હશે. એનું કારણ છે આજે સન્ડે અને અમારી હોસ્ટેલમાં રાતે ખાવાનું હોય છે પણ અમે નહીં ખાતા, કારણ કે અઠવાડિયામાં એક દિવસ અમને થોડુંક ખાવાનું બહાર મળે છે એટલે બહાર ખાઈએ. એન્ડ બીજો સવાલ હશે કે કેમ બધા ફ્રેન્ડ સર્કલ આવ્યા નથી. તે બધાની ઈચ્છા નથી, અમને બેને જ ઈચ્છા હતી બહાર ખાવા જવાની. તે બધાએ હોસ્ટેલમાં ખાઈ લીધું ને અમે બે જ ખાલી આવ્યા છીએ બહાર ખાવા. તો વાંધો નહીં, જવું છે. હા બેસું. ઓ ભાઈ સાહેબ ઓલિક તો જુઓ. પબ્લિક તો રિવરફ્રન્ટ પર છે ભાઈ. હા હા બતાવીએ ચલો આગળનો વ્યૂ. તો ગાઈસ અમે આવી ગયા છીએ અમારી હોસ્ટેલ ઉપર એન્ડ સુખ શાંતિ પહોંચી ગયા. પછી તો બતાવવાનું બાકી છે અમારો રૂમ. બતાવીએ અમારો રૂમ. તો લિફ્ટ આવી ગઈ, બતાવીએ ચલો નવું. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમારા રૂમ ઉપર. પાછળ બધા રૂમ જ છે એટલે અમારું રૂમ આ છે. માણસો બેઠા લાગે. શું ચાલે મારા ભાઈ? અહીં રહ્યા અમારા ભાઈ સ્ટડી કરવા બેઠા જ. પેલા બેઠા ભાઈ એ બીજા સ્ટડી. મારો રૂમ બધા સ્ટડી વાળો છે, એમનો નહીં, બધા ટોપરો બેઠા છે અંદર. બાકી આ છે અમારો રૂમ. રૂમનો વ્યૂ. મારે જાડો છે ભાઈ, જાડો. આપણા ચોપડા ખુલ્લા છે. વાહ, સંડાસ બાથરૂમ ને એ બધું. બાકી મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ, જય શ્રી રામ.